જુનાગઢના ભેસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળીમાંથી કરોડોની ઉચાપત કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં। જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાંથી આરોપીએ એકબીજા સાથે મિલીભગતથી હોદ્દાનો દુરુપયોગ કરી કુલ 40 જેટલા ખેડૂતો સભાસદોના મળવાપાત્ર ધિરાણ આપી તેમજ 23 સભાસદ ખેડૂતોના શાખાપત્ર મંજૂર ન થયા હોવા છતાં શાખાપત્ર મંજૂર કર્યા વગર ખોટા હિસાબો તરીકે બેંક સમક્ષ રજૂ કરેલ કુલ 2,56,91,200ની નાણાકીય ગેરરીતિ આચરી હોવાની ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મંડળીના મંત્રી રોહિતભાઈ અમૃતલાલ અમરછેડા તેમજ મંડળીના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ઠુમ્મરની ધરપકડ કરી હતી, જ્યારે મંડળીના હાલના પ્રમુખ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ભેસાણ શાખાના પૂર્વ મેનેજર રમેશભાઈ રામાણી હાલ જેલમાં છે, જે અગાઉ પણ 2 મંડળી બાંદરવડ અને છોરવડીની ઉચાપતમાં જેલ હવાલે છે, જ્યારે વર્તમાનમાં પ્રમુખ રમેશભાઈ બાવસિયાની અટક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે। ભેસાણ તાલુકાની આ ઉચાપતમાં ત્રીજી મંડળી છે। હજી તો તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ થાય તો બીજી મંડળીઓ પણ આવી શકે તેવી શંકા સેવાઈ રહી છે। રિપોર્ટિંગ બાય પંકજ વેગડા, ભેસાણ। ભેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલા જૂની ધારી ગુંદાળી શાખા જે સેવા સહકારી મંડળી છે તેમાં તેના માજી પ્રમુખ, હાલના પ્રમુખ, મેનેજર, ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેસાણ શાખાના મેનેજર તથા મંત્રી, આ 4 આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંદાળી છે તેમના સભાસદો, તે પૈકીના 63 સભાસદો પૈકી 40 સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય 23 જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયા ન હોવા છતાં પણ આમના છે ધિરાણપત્ર મંજૂર કરાવેલા। ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ 2,56,91,000 જેટલી રકમની છે ઉચાપત કરેલી। આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420, 467, 68, 409 મુજબ ગુનો દાખલ થયેલો છે। આ ઉપરાંત ગુજરાત સહકાર ધારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલ છે। તે પૈકી 2 આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર। આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારી ગુંદાળી સેવા સહકારી બેંકના મંત્રી છે, જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે। આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે હાલ જેલમાં છે। આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવસિયા તેને અટક કરવા માટે છે અલગ અલગ ટીમો છે પોલીસની મહેનત કરી રહી છે। જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાના મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ ત્રીજો ગુનો દાખલ થયેલો છે। હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેને જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખામાં મતલબ આ જ રીતે આના પહેલાં પણ સોડવડરી અને અન્ય એક સહકારી મંડળી સાથે છે ત્યાંના મંત્રી અને પ્રમુખના મદદથી ઉચાપત કરેલી છે। તો હાલ આ રમેશ રામાણી નામનો શખ્સ છે જેલમાં હવાલે છે।